પેમ્માસાની ચંદ્રશેખરે લોકસભા 2024 માં જ્યારે એમણે ઉમેદવારીનું ફોર્મ ભર્યું અને એ એફિડેવિટ એમણે જ્યારે જાહેર કરી તો એમાં એમણે 5785.28 કરોડની સંપત્તિ જાહેર કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, કોઈ પણ ચૂંટણી હોય એ વિધાનસભાની હોય કે લોકસભાની ચૂંટણી હોય, જે ઉમેદવાર હોય એણે એક એફિડેવિટ દાખલ કરવું પડે છે અને એની અંદર એને બધી જ વિગતો આપવાની હોય છે અને સાથે સાથે પોતે કેટલી સંપત્તિ ધરાવે છે એની પણ સંપૂર્ણ વિગત આપવી પડે છે। કેટલી પ્રોપર્ટી છે, કેટલી કાર છે, બીજી કોઈ દેશ બહાર પ્રોપર્ટી છે, બધી જ બાબતોની વિગત આપવી પડે છે। અને આપણે ઘણી વખત જોયું છે કે આવી ચૂંટણીની અંદર એવા ઉમેદવારો હોય છે કે જેમની કરોડોની અંદર સંપત્તિ હોય છે, પરંતુ આજે આંધ્રપ્રદેશના એક એવા ઉમેદવારની વાત કરીશ કે એમણે જે સંપત્તિ જાહેર કરી છે એ સાંભળીને કદાચ તમે ચોંકી જશો। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી છે તેલુગુ દેશમ પાર્ટી, એ ટીડીપી તરીકે જાણીતી છે અને આ ટીડીપી પાર્ટીએ ગુંટુર લોકસભાથી એક ઉમેદવારને ટિકિટ આપી છે। એમનું નામ છે પેમ્માસાની ચંદ્રશેખર। હવે આ પેમ્માસાની ચંદ્રશેખરે લોકસભા 2024 માં જ્યારે એમણે ઉમેદવારીનું ફોર્મ ભર્યું અને એ એફિડેવિટ એમણે જ્યારે જાહેર કરી તો એમાં એમણે 5785.28 કરોડની સંપત્તિ જાહેર કરી છે। હવે આ જે ચંદ્રશેખર છે, પેમ્માસાઈ ચંદ્રશેખર, એ વ્યવસાયે ડૉક્ટર છે અને ડૉક્ટર ઉપરાંત એમના અનેક બિઝનેસો પણ છે। 2022-23ની અંદર પેમ્માસાની ચંદ્રશેખરની જે કુલ આવક હતી એ 3,68,840 રૂપિયાની હતી, પરંતુ તમને સાથે જાણીને નવાઈ લાગશે કે એમના પત્ની છે કોનેરુ શ્રી રત્ના, એમની પણ 2022-23ની જે આવક હતી એ 1,67,680 રૂપિયા હતી। એટલે પત્નીની આવક પણ 1 લાખ કરોડ રૂપિયાથી વધારે હતી। હવે આ ચંદ્રશેખરે જે એફિડેવિટમાં પોતાની સંપત્તિ જાહેર કરી છે 5,785 કરોડ, એમાં પેમ્માસાની ચંદ્રશેખરની સંપત્તિ 2,316 કરોડ રૂપિયાની છે, જ્યારે એમના પત્ની કોનેરુ શ્રી રત્નાની પાસે 2,289 કરોડ રૂપિયાની સંપત્તિ છે। એમને ઘણી બધી આ જે સંપત્તિ છે એની અંદર ફિક્સ ડિપોઝિટ છે, એમના ઇન્વેસ્ટમેન્ટ છે, એ બધી એમને માહિતી એમને આપી છે। આ ઉપરાંત દંપતી પાસે એટલે પેમ્માસાની ચંદ્રશેખર, એમના પત્ની બંને મળીને દુનિયાભરની 101 કંપનીઓમાં એમના જોઈન્ટ શેર્સ છે। આ જે પેમ્માસાની ચંદ્રશેખર છે એ અમેરિકામાં ભણેલા છે અને 2005માં એમણે ઇન્ટરનલ મેડિસિનની અંદર MD કરેલું છે। એમની સામે કોઈ ક્રિમિનલ કેસ નથી। હવે આ પેમ્માસાની ચંદ્રશેખર ટીડીપીની ટિકિટ ઉપર ગુંટુર લોકસભા પરથી લડવાના છે અને એમની સામે YSRCPના જે ઉમેદવાર છે એ KK વેંકટ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।